આપણી બધી જ ગાયોનો ભેગો આવો છે ને મોટી ફ્રેમ ભેગી બનાવીએ આપણે કે મસ્ત છે ને ફોટો. અને આને જુઓ, આને એ મિસ્ટર તારે શું વિચાર છે? આમ જોઈ ગઈ શરમાય છે ને એટલે. અને સરસ મજાનો કોલ કી આવી ગયો કે 2 ગાયો આખે વર્ષે હિટમાં છે. હું કીધું હિટમાં આવી છે ને, તમે કહેતો ને કે ઇજ્જત કરી માંડુડે ફરી પણ જો. ના માયા હતી ને, માયાની મોટી બેન, એનું નામ હતું શું હતું? રૂપા છે જ હજી. એ છે આ ગઈ રાતે કાં વહેલી સવારે વિયાણી છે. ઘણી કોમેન્ટો આવે છે કે પૂનમ બતાવો. તો આ રહી પૂનમ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો, આજના વ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી જ કરી નાખી છે. એનું કારણ તમને હું જણાવું. અત્યારે જ અહીંયા જુઓ સામે આપણી કુંઢીઓ કે જે અત્યારે ભગવાન પાસે જતી રહી છે. કાલે આ ફોટો આવ્યો છે, તમે કાલે આ ફોટો જોયો. પણ મારે તમને આ ફોટા વિશે અને જે બધી આપણી ગાયો ગઈ એના ઉપર થોડી ચર્ચા કરવી છે કે આપણે આના ઉપર શું કરી શકીએ. બરાબર, કે આપણી બધી જ ગાયોનો ભેગો આવો છે ને મોટી ફ્રેમ ભેગી બનાવીએ આપણે કે અલગ અલગ બધાના ફોટા બનાવીએ. એ તમે જરૂર મને સજેસ્ટ કરજો. બાકી ફોટો જો આ છે એક હર્ષદ એની રીતે બહારથી ક્યાંયથી મંગાવ્યો છે. ફોટો કેવો છે જરા કોમેન્ટ કરજો. દેખાય છે કે નહીં? હવે દેખાય છે. મસ્ત છે ને ફોટો. તો આ જ ફોટો છે એ આપણે મતલબ કે આ ફોટો છે ને બધાને અલગ અલગ પર્ટિક્યુલર એક ફ્રેમ બનાવીએ કે બધાનું એક મિક્સમાં જે આવે ને કોલેજ ફોટો ટાઈપ આવે ને ફ્રેમ આખી એ. બાકી કેમ લાગે? વાહ કુંટી વાહ. ફોટામાં કોઈ એવી રૂપાળી લાગે. આ તો શું છે ખબર કે રૂબરૂ જોઈને એક આમ શું કે લાવો હતો, પણ હવે શું થાય ગયો રહી ને આપણા વચ્ચે. જુઓ કેવી મસ્ત છે. તો આ જરૂરથી કોમેન્ટ મને કરજો કે આપણે છે આને ફ્રેમ બનાવીએ, એક ફ્રેમમાં બધાને રાખી દઈએ કે બધાને અલગ અલગ બનાવીએ કે પછી ક્યાં લગાવવી, તો પછી આપણે વિચારશું. પણ અત્યારે તમે મને એ કોમેન્ટ કરીને કહેજો કે આ એક ફોટો બધાનો બનાવીએ કે બધાનું મિક્સમાં એક મોટી ફ્રેમ બનાવીએ. એ જરૂર કોમેન્ટ કરજો. બાકી હવે તો હું તમને મારા ઘરની બાલ્કનીનો વ્યૂ બતાવું કે જે 5 સ્ટાર હોટલ હોય ને એમાં પણ આવા વ્યૂ ના હોય એવો વ્યૂ જુઓ તમે. આ આપણો આ ઘર રૂમ છે મતલબ, અને રૂમની આ બારી ખોલો એટલે એવો અદ્ભુત નજારો કે ન પૂછો એની વાત. જો ઢાલીને ગારી બંને અહીંયા છે, સામે શીતલ સોનું સામે છે, અહીંયા બંસરી અને સુમન છે, અને ધોરઈ છે. ધોર થોડી સાઈડમાં છે, અહીંયાથી નહીં દેખાય. એ હવે આપણે બહાર જઈને જોઈએ. અને ધોર અને ભૂરી ચક્કી તો એ રેસની અંદર છે નહીં, પણ ધોર ને ભૂરી છે એ બંનેની રેસ લાગી છે કે એક કે તું પહેલાં વિયા ને એક કે તું પહેલાં વિયા. પણ બેમાંથી એક અત્યારે એકની 2 નહીં થતી, બંને છે અત્યારે રેસની અંદર જ છે કે હવે કોણ પહેલાં વિયાય અને કોણ શું લઈ આવે એ જોઈએ. કારણ કે ભૂરીને તો એ આપણે સમજો નહીં કે 17 તારીખે કે 18 તારીખે છે એને 9 મહિનાનો ગાભ પૂર્ણ થયો. વાત છે ધોરની. કારણ કે ધોર જેમ દિવસ લેતી જાય રહી એમ આપણો કોન્ફિડન્સ લેવલ છે ને થોડું ડાઉન થતું જાય રહ્યું કે શું થશે આ વખતે. કારણ કે જે બચ્ચું આવશે એમાં છે. કારણ કે ધોર બહુ સારી ગઈ, બહુ સારી. એમાં લાખીઓ એટલે ન પૂછો વાત એની. એના તો કોઈ મારે શું તમને વખાણ કરીને મારું મોં હુકાઈ જાય એવો આંખો લાખીઓ. બરાબર, એ બંનેનું મિક્સ છે. એ કેવું બચ્ચું આવે. એક ધોરીનો તો તમે જુઓ જ છો. અને કાલે જે આપણા મિત્રો આવ્યા હતા જે દિલીપભાઈ જોશી અને પ્રકાશભાઈ, જે એણે તો ધોરીનાના એટલા વખાણ કર્યા છે કે શું મારે તમને આમ વિડીયો તો શું રાતના આવ્યા હતા ને એટલે થોડીક તકલીફ થઈ હતી. કારણ કે આપણે જે સારા મતલબ જે મહેમાનો આપણે આવે છે ને, કારણ જો તમે જયરામભાઈને આવે બધા મિત્રો આવે એ રાતના આવે એટલે આપણે એટલું બધું કવર કરી નહીં શકતા. પણ જ્યારે દિવસના આવશે ત્યારે આપણે બધી વ્યવસ્થિત જોવાનું છે. એટલા માટે જ હવે આપણે એની રાહ છે કે જે આપણી ધોર છે મહેશભાઈની ધોર એ કેવું બચ્ચું લઈ આવે અને શું લઈ આવે. હમણાં બારે જઈએ અને ધોરને ચેક કરીએ અને પછી વાત કરીએ. હવે આપણે આવી ગયા અહીંયા બારે. અને આને જુઓ, આને એ મિસ્ટર ભઠ્ઠો પડ થોડોક આનો વાત કરે હોય ઢાલીનો. આ ભારે હેતાર ગાયો ને માં જેવી જેવી છે. હે ઢાલી, હવે આને જો તારે શું વિચાર છે? આમ જોઈ ગઈ શરમાય છે ને એટલે કાને શું જવાબ મારી દેવો. પણ કાંઈ વાંધો નહીં, આરામથી અહીંયા સરસ મજાની વાસળી લઈ આવ અને મહેશભાઈનું નામ રોશન કર. બરાબર ને? કુંજ ફોન આવ્યો.
બોલે હાલો તો હવે આપણે જઈએ પાંજરાપોળ જોઈને જોઈએ શું કામકાજમાં છે. તો મિત્રો લાસ્ટમાં તમે જોયું ત્યારે આપણે ઘરે હતા, ઘરેથી પાંજરાપોળ જવા માટે નીકળતા હતા અને એના પછી પાંજરાપોળ કાંઈ નવું કામ હતું નહીં, તમને કાંઈ ન બતાવ્યું. આપણે પાંજરાપોળ હતા ત્યારે જ હર્ષદભાઈનો સરસ મજાનો કોલ આવી ગયો. આપણે બધું સરસ મજાનું થાય નહીં, સરસ મજાની ઓગાળતી હોય, સરસ મજાની બેઠી હોય, સરસ મજાની ઊભી હોય, સરસ મજાને જો આ બધા બેઠા છે, સામે મધુ બેઠી છે અને સરસ મજાનો કોલ એક આવી ગયો કે 2 ગાયો આખે આવશે હિટમાં છે. હું કીધું પણ કઈ આવીને શું આવ્યું કયું મતલબ કે કઈ ગાય હિટમાં છે એ કાંઈ આપણે ખબર છે નહીં. હવે જાય આપણે અહીંયા હર્ષદભાઈ પાસે અને એને જ પૂછીએ કે કઈ ગાય હિટમાં આવી છે. પાણી આવ્યું છે, ડાયરેક્ટ નળી ચડાવી તો આટલું અહીંયા આવે છે. મોટર ચાલુ કરવી છે અત્યારે કે નહીં? હે હા ના બસ હું પહોંચ્યો અને પાણી આવ્યું એટલે બચી ગયો. તું શું કહ્યું બાકી શાંતિ? શું આને કાંઈ નીણ બીણ ખબર આવી કે નહીં? મોવડી આવી નહીં આવી? મધુ ઊભું થવા કરે છે, એકવાની ટ્રાય કરવી છે ઊભું કરવાની? નહીં થતી? એનામાં કેટલીક પીડા લખી હશે એલા? હે રોજ મતલબ જ્યારે બેસે ત્યારે કાલ સાંજે ઊભી કરી તો સવારે ઊભી હતી, બેઠી નથી એટલે સવારે કાંઈ ઊભી ન કરવી, પણ તો અત્યારે બેસી ગઈ. હે એની કાંઈ દરવાજો ખોલો કર્યો નથી ને તાણી જાલી નથી કરી નાખ્યું કમ્પ્લીટ. બાકી પરી હમણાં ભાગી જાય. બોલો કઈ કઈ આંખે આવેલ છે? પરી આંખે છે? શું વાત છે બીજી? ના ના કયો ભલક નો માંદુડો ફરી ગયો હોય નહીં તો હવે પાછી રિકવર કરી લીધી તમારી ઇજ્જત. તો બીજું શું કા? ત્યારે તો ભાઈ નતો ફર્યો તો નતો જ ફર્યો ને, એમ તો કાંઈ હાલે નહીં કાંઈ. નક્કી ફરી ગયો હે? તો હવે પેંડા ખવડાવો લ્યો તો, કારણ કે પેલી ગાય ફળ્યો હશે કે નહીં કમ્પ્લેટ, પણ નજરની સામે જોયેલો હોય એવી પેલી ગાય. વાહ હાવજ વાહ. હાવજને શું છે? હાવજને આમ શું કે તાનું માર્યું ને એટલે એને ખોટું લાગી ગયું એટલે એ ફળ્યો છે, બાકી ફળ જ નહીં. હજી ને વિહામો લેવો હતો પણ મેં એને કીધું ને કે તારું કામ નથી ને આમ નથી તેમ નથી ને એવું બધું કીધું. વાહ જો આ શું કહેવાય એનું નામ શું છે? અરે હવે જાય છે કે ભાઈ શું છે માથાકૂટ? નક્કી ફર્યો આમ કન્ફર્મ? પલક છે એ મતલબ આપણા જે આ છે ને શેઠિયું એનાથી ફળી ગયું તો વારે વાહ. તે વિડીયો ઉતારે ને તો હે દેખાડવા થાય જ ને કે જો આ છે આમ સબૂત. પલકને આપણે 2-3 દિવસ એવું લાગતું હતું કે આંખે આવી જશે અને આવી ગઈ. અને આનાથી આજે હાવજ છે ને કે જેને લગભગ છેલ્લા 4-5 મહિનાથી ચાકરી ચાલુ હતી કે આપણે એનાથી ગાયો ફેળવવી છે, તો એ એમ થઈ ગયું, મેળ જ આવી ગયો ને. તો હે તને તો આમ ખુશીના ફુવારા છૂટતા હશે ને અંદરથી મોજના. હે હવે આનું શું કરવાનું છે? પરીનું કયું એ હવે પછી ખબર પડે. પરીને આપણે બીજદાન કરવાનું છે અને પલક છે પરીની જ વાછડી કે લગભગ એ કેટલા મહિનાની થઈ હશે? આ 2 વર્ષની થઈ હશે? નહીં થઈ હોય 2 વર્ષ ઉપર, 2.5 વર્ષની થઈ ગઈ છે. અને આજે છે એ જે હાવજ છે આપણે જે માંદુડાથી ઓળખીએ અને જેને સ્પેશિયલી આપણે માયા રતનને જોઈ અને એને તૈયાર કર્યો હતો, એટલે એનાથી આજે પેલી આપણી એક હોડકી છે એ ફળી ગઈ છે. અરે પવિત્રા કેવા વખાણ કરું એલા તારા? વખાણ કરી કરીને મોં હુકાઈ જાય એવા કરું કે હે? કોયલને શું વિચારશે પછી? કોયલ તો માંદુડાથી ફેરવી નાખી તો પછી. અને ઘરે એક જે પીપળ વાડીએ છે એ જે માયા હતી ને માયાની મોટી બેન, એનું નામ હતું શું હતું? રૂપા છે જ હજી. એ છે આ ગઈ રાતે કાં વહેલી સવારે વિયાણી છે અને વાછડી લઈ આવી. તો હર્ષદભાઈ ફોટો બતાવી દો લ્યો, એટલે એ જોઈ લઈએ આપણે ફટાફટ. જરાક બ્રાઇટનેસને વધારજો તો આમાં કંઈક દેખાશે. ફૂલ જ છે. બીજા કઈ ફોટા નહીં? આમ ઊંચું કર ઊંચું. અરે વાછડી આવી છે એને મધુને, એટલે મધુ શું રૂપાને. ઓકે લ્યો, બાકી તો હવે બીજું કંઈ કામ છે ને. આ પરમ છે એટલું ખોટે ખોટો ટોર કરે છે, પણ હવે
અરે ફળી ગયો છે તો કાંઈ વાંધો નથી. મારવા આવે છે શું? ઉને પરમની યા જાય ને અમે શું કરીએ લે કેવું તો કૂટે એમ છે હામો. આપણે તો એમ આમ 2-3 દિવસથી એવું મનમાં હતું કે પવિત્ર ટૂંક સમયની અંદર આવશે અને આપણે એને બીજદાન કે કરશું કે પણ આ તો સારામાં સારું કામ થઈ ગયું. શાબાશી. હે અને બેન કેની વાછડી આવી ને હા યા ને આ રૂપાની ને આ રૂપા છે એની બેન આવી કા. કયા આંખાનું છે બચ્ચું? એ 10 કે 40 ખાલી? ના ના બતાવી દો. એ ફોટા પછી આપણે મોકલજે. આનું બચ્ચું છે આમ જરાક કરવું પડે. 40-3-80 નું દૂધનો રેકોર્ડ તો સારો છે કે દૂધનો રેકોર્ડ નહીં? દૂધનો રેકોર્ડ નહીં. 40,000 છે કાં એવો દૂધનો રેકોર્ડ હોય તો શું કરું? તો BMC આખું લઈ આવવું પડે 10,000 લીટરનું. 2-3 દીમાં ભરી દે એવી 10 ગાયો હોય તો. બાકી તો હવે બીજું કંઈ અત્યારે કામ છે નહીં. નીણ નાખવાનું કામ છે કરી નાખીએ. અને પરીને તો આજે બીજદાન કરવાનું થશે, કાલે સાંજે મોડી સાંજેથી બીજદાન કરવાનું થશે તો એ આપણે સાંજે જોશું. નહીંતર આ એક મીઠાઈ બાટો ગામમાં કે હાવસ સેટ ફરી ગયા પવિત્રાને. બે ટોપ. આમ તો શું છે માણસોને આનું આ જોઈને તો એમ થાય કે આને શું ફેરવી હશે, પણ હવે એ તો આમાં તો જેની હોય એને ખબર હોય ભાઈ કે કેમ છે. હા અને એ તો જ્યારે વિયા છે પવિત્રા વિયા છે મસ્તની વાછડી કા વાછડો જે લાવે એ ના વાછડી આવે ત્યાં ખબર પડે કા. આનું તો પરિણામ બહુ મોડું ખબર પડે છે. 2-3 વર્ષની વાર લાગે કારણ કે પવિત્રા વિયાય વાછડી લઈ આવે એ વાછડી વિયાય ત્યારે છે એ દોવામાં ખબર પડે. એટલે આવજનું હજી પરિણામ છે મોડું આવશે ભાઈ. ચાકરી ચાલુ રાખો ત્યાં સુધી. બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં. આ જો કેમ નંદની ફોલાઈને ધાવવાની કરો હો. એવા દે નીણ નાખવાનું કામ બાકી છે એ કરી નાખીએ અને પછી પાણી ભરવાનું છે એ બધું ઓટોમાં નાખીને જાશું ઘરે જઈને જમીએ. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગૌશાળાએ હતા, ગૌશાળાથી ઘરે જવાનું હતું અને અત્યારે પણ ગૌશાળાએ છે. ગૌશાળાએ અત્યારે આવ્યા છે બરાબર. આપણે બધી ગાયો જે આડવા જાય છે બધી બહાર ઊભી છે, તમે અહીંયા જોઈ શકો છો. પૂનમનું ઘણી કોમેન્ટો આવે છે કે પૂનમ બતાવો. તો આ રહી પૂનમ જોઈ ને આ પૂનમ આપણી. અને કૃષ્ણા છે, કલ્યાણી છે, બંસી છે, રૂપેણ છે, એવું બાજુ કઈ છે પ્રેમવતી છે, બ્રજભાઈ છે, પાંડે છે, એ બધા છે જ. ક્યાંય આપણે મૂકી નહીં. આમાં શું છે ખબર અત્યારે બહારના આ બધી ગાયો બહાર ઊભી છે અને અંદર છે એ બધી ગાયો ખાણ ખાય છે એવું બધું છે. શું છે અહીંયા કોઈ છે નહીં. લોક પડ્યો હતો તો આપણે અત્યારે ખોલ્યો અને જુઓ મેઘા પરી છે ડિસ્ચાર્જ કરે છે, મેલ કરે છે કે નહીં ચેક કરીએ આપણે એટલે ખબર પડે. હો કમ્પ્લેટ જુઓ તમને હું બતાવું. ગાય ગરમીમાં છે ને નિશાની જોઈ ને. તો હવે એને થોડી વારની અંદર કે એનો સમય થાય ત્યારે થોડી વાર પછી જ્યારે પણ બીજદાન કરવાનું થાય ત્યારે હું તમને બતાવીશ. નિદ્રા પવિત્રાએ છે આજે હર્ષદભાઈનું માન રાખી દીધું છે. પવિત્રાને છે એ જે માંદુડીઓ છે એ ફેલ્યો એટલે હર્ષદભાઈ તરત કહી દીધું કે તમે કહેતા હતા ને કે મારું નાક કપાયું પણ નાક વળી ચોંટાડી દીધું. મેં કીધું વારે વાહ સરસ નાક ચોંટાડી દે. એવા આંખા જ જોઈએ ને આપણે કે જે પોતાના ધણીનું રાખે એ તો શું છે કે એને કોઈને ચાખે એવું કંઈક છે ને એ કવિતા થઈ ગઈ. બાકી ખાણ બનાવવાનું કામ બધું ઓકે કરીને હર્ષદભાઈ ક્યાંક નીકળી ગયા છે. હવે આપણે ફોન કરીને પૂછા કરીએ કેમ થયા. તો હર્ષદભાઈ આવી ગયા છે અને અહીંયા જુઓ કુંજલ છે એ કુંજલ નહીં સોરી કુંજ છે એ મેઘલને ધાવે છે. અહીંયા મલ્લીર અને પરિવારો બંને ધાવે છે પરીને અરે મૈલી મેઘાને. બસ આટલા જ છે ને. ખાલી 2 સેકન્ડનો ફરક પડી ગયો વિડીયો ચાલુ થવાનો એટલે અહીંયા સમજાવ દરવાજો ખુલી ગયો વહેલો અને બધા વાસુડા એવા મસ્ત ભાગ્યા પણ એ શૂટ ના કરી શકીએ આપણે. પછી નેક્સ્ટ ટાઈમ ક્યારેક રાખશું. બાકી ફર્સ્ટ ક્લાસ. હા મૈલી કેમ આમ કરે હે મૈલી આમ ફરી જાય ને કે પરીને બીજાની તો વાર છે ને. અરે લારી જો આ લીટો દેખાય એ મેલનો છે ના એ તો બતાવી દીધો મેં પણ આ રહ્યો છે ને મેલનો લીટો છે. તો એને તો હજી વાર છે બીજદાન કરવાને. જ્યારે બીજદાન કરીએ ત્યારે
આપણે તમને વાત કરશું. બાકી અત્યારે છે કામ કરવાનું છે. આપણે જે સામે મધુ બેઠી છે એને ઊભી કરવાનું. ખાણ મૂકી દીધા બધાને તો ખાય છે. બીજું કાંઈ કામ છે નહીં, બસ એક કામ છે તો એ હમણાં કરશું. તો મિત્રો લાસ્ટમાં તમે જોયું ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા અને ગૌશાળાએથી આવી ગયા અત્યારે ઘરે. ને આપણું શેડ્યુલ એવું હતું કે પરીને બીજદાન કરવાનું હતું. પણ ચેતનભાઈ આવીને ચેક કર્યું તો એવું નક્કી થયું કે અત્યારે હજી સમય થયો નથી, એટલા માટે આપણે સવાર ઉપર રાખ્યું હતું. તો સવારે એટલે મતલબ કાલના વ્લોગમાં આપણે ખબર પડશે કે પરીને આપણે કયું બીજદાન કરશું ને કેમ કરશું એ બધું કાલે જોશું આપણે. અને આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ 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 કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.